મારો બેટો આઈડામાં ખડ થઈ ગયું છે. ત્યાં ન્યાદવા જાઉં ને પછી ટેટ કર લાઈન હકાવ. તારા આઈડા ન્યાદ અને આ ભાઈ નવા નંબરમાં ચલો ફોન આવ્યો. હલો હેલો, કોણ બોલો? ભીખો ભાઈ બોલ્યા? હું જમીન લેવી હતી મારે. એવું એમ? તમને વાળી ચણા કીધું? આ આગેવાને નંબર આલ્યો તો. એવું એમ ને? ઓય, તે જમીન તો છે મારે. કેટલી લેવી હતી આમ? જમીન તો કેટલી છે? કોને? હા બસ 10 વીઘા જેવી છે. આથી મારે લેવી હતી એટલે. મારે વેચવાની જ છે અમે. એવું એમ ને? હોવે. તો લેવી હતી મારે. કોણ? તો એમ કરો, હા, હું તમને હાથનો ફોન કરું. એવું એમ ને? હવે હજી થોડું પૂછવું પડશે મારે. હા, તે પૂછીને ફોન કરો મને. હા. એ લાય તાર થોડુંક ન્યાદી પર જવું. હમણાં આટો માટાવ ખેતરમાં. લાય તાર હવે ઓલી ખેતર આટો મારતા આવું. અને જમીન વેચવી છે એટલે ભેમજીને કહું કે જમીન મારી ખાલી કરી દે. લાય અત્યારે લાય ખેતર જવા દે. ઓહો, ભેમજી તો કપાસ કેવો ઉભો છે હમણાં. ભેમજી ને તો કપાસ ને ઝાડ ને મારો બેટો ખેતરમાં તો જબર ખેતી કરે છે ભેમજી તો. ના ના, હવે મારે ખેતર વેચવું છે ને એટલે એના કરતી લેવું તો પડશે ને મારે ખેતર. હા તારે હવે ભેમજી કને જવા દે. ઓહો, ભેમજી તો ચેવા મજા છે. એ ભેમજી, ભેમજી, ના ભેમજી, પૂછો ને. આવો આવો છે. આવી શું હોંક રાખો છો? આવો પેલો આ મારો પેલું ખાઈને હીરો હતો કર્યો તો ને. હા પણ હીરો કર્યો તો ખાઈને બેઠો તો બેઠો બેઠો જ્યાં ચડી રૂઈ છું. હું જીરો બનાવ્યો છે ને પાછો શીરો. ઓય હીરો બેહો પાણી લેતો. હા લેતા મારા બેટા ભેમજીએ તો ટેટકર ને ડાલુ નો બાયક ને ઘર મારા બેટા કેવું બનાવ્યું છે. ભેમજીએ તો મારા કરતા ઘર સારું બનાવ્યું છે. પાછું ટેટકર ને ડાલુ ને લાઈન મેલ્યું છું. કમી ગયો મારો બેટો. તમે તો પડું ઘણા દાડા આટો માર્યો. એ વાત હાચી. હું પણ શેઠ ને વળી તું આવું શું કામ પડ્યું છે? હમણાં તો આટો મારવા આવતા નહીં છે તમે. ના ના, હમણાં થોડુંક કામ હતું એટલે આવું આ જા તો આ બળકી છે થોડી થોડી. આ ઓવે ઓલ્યો વરસાદ આવ્યો તો પાણી ભરાયો તો કોણ મારું પેટવા આવ્યું. જો ને ઉલી કા તો ટાવું પાડ્યું વાળું હોય તો તોય આસી આસી રહી છે. ઉલી કા તો હાવ હારો બોલ. કપા હારો ઈ ઓસાડું ખરું ને એટલે એમાં પાણી અહીંયાથી આમ આવ્યું મારું પેટું. ત્યાં જુઓ ને ખબર ને ખાડા બળી ગયું. લેટ કરતો લાયો ચારે 8 મહિના ચૂકતા અમારે. હું શું કહેતો? હા સમજી હવ આ મારે જમીન વેચી છે એટલે જોવે તો તમે ખાલી કરો ને. આ જમી એમ હોવે જમી તો હું ખાલી ના કરું ને એમ સતે. ચેમ એમ? હા જમી હું કેટલા વર્ષથી વાવું તમને નથી ખબર? હા પણ તમારે વેચવી છે એમ, પૈસાની જરૂર છે. અરે પૈસાની જરૂર હોય શું થઈ ગયું? મને તમે ભાદરું કર્યા પૈસા. આ જમીન ખાલી કરવાનું તો હું ચા જઈને રહું હવે? આ મારું મકાન ને હકન પાવ કરેલા જુઓ ને તમે. તો હવે ગમે કરો પણ મારે પૈસાની જરૂર છે અત્યારે. એમ જમીન વેચવી જ પડશે. પૈસાની જરૂર હોય તમારી વેસો વરી એ રીને. એટલે ચમ દોઢું બોલો રાસ. એટલે અમે તમને જમીન વાપ આલી હા એટલે એ કઈ અમે ગુનો કર્યો છે? ગુનો ચા કરો તમે સારું જ કર્યું છે. હું અમે 10-15 વર્ષથી જમીન વાવું રહ્યો છું. હા એટલે અમે ક્યાં કીધું તમે ગુનો કર્યા? તમારી જમીન વાવું તાર તો હું કમાણો છું. એટલે કે હું શું કરો એમ વાત છે. પણ અત્યારે મારે હકન નહીં કર્યું એટલે હું તમને એમ નહીં કર્યો તમે ગુનો કર્યો છે. પણ તમે હું આ 10-15 વર્ષથી રહું રહ્યો તો એ જમીન તો આમ 10-15 વર્ષથી રહું રહ્યો તમારા એમને એમને કેવી રીતે ખાલી કરી આલું?
પણ મારે અત્યારે એમ કે પૈસાની જરૂર છે ને. તો પૈસાની જરૂર તો ભલે પણ તમારે મને અઠવાડિયા 10 દાડા પહેલા જાણ કરવી હતી તો હું મારો ઓળ કરો. હા, એ વાત સાચી, પણ હવે મારે અત્યારે વેચવી જ પડશે એમ વાત છે ને. વેચવી હોય તો તમ તારે એમ વાત નથી. તમારી વાત કેવી હાસી વેચવી છે તો પણ તો મને પૈસા આલો થોડાક તો હું મારો ઓળ કરું. તો મને આલો 10 લાખ રૂપિયા તો હું મારો ઓળ કરું. પણ જમીન તો મારી છે, તો હું પૈસા ચાહી આલું. જમી તો તમારી સાચી વાત. તો હું હવે એ તારી ક્યાં જવું એમ કઉ છું. હવે આ ઘર મેલીને તો ક્યાં જવું. હું અહીં શેઠ થી રહું છું 10-15 વર્ષથી આવ્યો તા. તમે આ 10-15 વર્ષથી જમીન વાવરા છો તો કદાચ તમને હું 50,000 રૂપિયા આલું. એનાથી વધારે તો 5 લાખ તો મારે જમીન મારી છે ને કેવી રીતે આલું? હવે તમે એકદમ ની મારી વાત સાંભળો પિકા. હા, હવે આ 3 લાખ રૂપિયાની તો હું 12 મહિને સીઝન લઉં છું ને તમે મને એમ હાવ ના શરમો ના કરો. એવું એમ? હા પણ એટલે જમીન તો મારી છે ને, એટલે તમારે ખાલી નહીં કરવી એમ ને? એટલે આ જમીન તો આજે ખાલી ના થાય ને કાલી ના થાય. ભલે જ જમીન તમારી હોય પણ હું 10-15 વર્ષથી વાવું રહ્યો છું ને. એટલે 10-15 વર્ષથી વાવરા છો હા એટલે શું કે તમારી નહીં થઈ ગઈ કે મારી છે? પણ હું આ 10 વર્ષ 15 વર્ષથી જમીન વાવું હવે તાત્કાલિક મારા ખાલી જગ્યા કરીને ચાર્જ આવી તો મને 5 લાખ રૂપિયા આલો તો હું જમીન ખાલી કરી દઉં. મારો જા કોણ થાય બીજે. એવું છે એમ ને? હા 5 લાખ તો નહીં આલું, હા પણ તમારે જમીન ખાલી કરવાની છે કે નહીં? માનતા નહીં. મારે હવે આજે જમીન ખાલી કરવી નહીં, કાલી ખાલી નહીં કરવી. તમારે થાય કરી લો તો. એવું છે એમ? તાર શું વળી 4 ના કોન્ટ્રાક્ટ પૈસા આલો 5 લાખ રૂપિયા. હાલ્યો શું છે એટલે તઈ મારા ઉપર હાથ ઉપાડ્યો. હોય જ નહીં. જમીન મારી તમે કબજો કરો એમ થોડું ચાલે. હું આ તો તમારી મર્યાદા રાખતો તો 10-15 વર્ષથી જમીન વાવરો. બાકી તમે હજી ભેમાને ઓળખતા નથી. એવું છે એમ ને? ઓય તો ગતિ તમારે જમીન તો ખાલી નહીં કરવી. અરે ખાલી તો તમને કરી આલો 5 લાખ રૂપિયા લઈને ખાલી કરી આલો તો હવે તો પણ 5 લાખ રૂપિયા લઈને ખાલી નથી કરી આલો. તમારે થાય કરી આવો છે. એટલે તમે ખાલી નહીં કરો તો હમણાં એટલે તો કહું છું તમને કે મારી મર્યાદા તમે ના તોડાવો. તમે વાત તારા. લાલજી આય ખબર પડે નતરક ની બેટો. આ તો 10-15 વર્ષથી વાવે છે એટલે આબરૂ રાખે. પોતે વળી છે માસ ચડી ગયા. એટલે આ જમી તો આડે ખાલી ના કરું કાલી ના કરું. તું ચા ઓળખે હજી આ ભેમાને. આય તું ખાલી કરાવ તને ખબર પડે. આય ધોઈ દેવું. આ જમીન મારી છે તો એ ભેમજી પાછો મને માર્યો, પણ એને ખબર નથી કે હું જેવો છું. અને આ જમીન તો હું એને ખાલી કરાઈ નથી રહીશ એની જોડે. જો માને એમ છે કે હવે મારે હા કાળો ડોન ને હવાલો હાલવો પડશે. તારે આ ભેમજી છે ને જમીન ખાલી કરી દઈશ. મારું બેટું લાયટ તારે હવે ઘરે જવું અને પૈસા લેતા આવું અને પછી જવું કાળો ડોન જોડે. લાયટ તાર જવા દે ઘરે. આ કાળો ડોન છે બાવળિયામાં આવે ડ્રેસ. આ કાળો ડોન હુઈ જાય છે કેમ? હવે હુઈ જાય. ઉઠાડો ને કામ હતું. બોલો ને. હવાલો હાલવો તો. કાળું એ કાળું જરા ગાય પેલો તો તું કાળું હા પણ કાળું ડોન જરા લે. શું હતું ભાઈ? આ એક હવાલો હાલો જ મારે. શેનો હવાલો? હવાલો જમીન નો. તમારે વળી જમીન હતી? હવે જમીન છે ને તે એક જણો મારો બેટો કબજો કર્યો છે. કબજો કર્યો? હું મેં જમીન ખાલી વાપવા જ આલી હતી એને. વાહ બા એમાં કબજો? ઓય તમારે જવું પડે ને હું શું જો તો હું મારો બેટો કે આજે ખાલી નહીં કરું કાલે ખાલી નહીં કરું. મેં કીધું તારું બોરે તાર એટલે તમે કના આવ્યો છો? મારું નામ લેવું તું નહીં. તમારું નામ ચા લઈ ગયે તમે જો તો આમ કે હારવે ને એ તો થોડોક ધમકાવવો પડે તમારે. અમારે મારું નામ લીધું તો ખાલી કરી લ્યા. એ વાત આ તો તમે જો ને એમ કે અને મને જ માર્યો મારે બેટે. મેં કીધું કે તમે જ માર્યો ઓય તો તમારે ક્ષેત્ર જ ખાલી કરાવવાનું કોણ? ઓય તો એના તો 5 લાખ રૂપિયા થાય. 5 લાખ એમ? 5 લાખ તો ના હોય કાળો. કેમ? એને અમે મારી લ્યા તો અમાર કેસ થાય. આપણે મારવાનો નહીં તો ખાલી ધમકાવાનો જ છે. ધમકાવાનો ઓય તોય પડું 5 લાખ. 5 લાખ તો ના હોય પણ ખર્ચો તો થાય ને. ખર્ચો થાય પણ તો 5 લાખ ના હોય ને તે. તો થોડા સમજો. કેટલા હાલ છે? 5 લાખ તો ઈ કેતો હતો કે મને 5 લાખ આલો ને તો હું ખાલી કરી દઈશ. પણ 5 લાખ તો ના હોય. 5 લાખ તો થવાના જ છે ને. હું તો હાલો છેલ્લા 2.5 લાખ રૂપિયા આવે. કદાચ હાલો લાખ રૂપિયા હાલો. લાખ રૂપિયામાં કોણ કરી યાર? લાખ રૂપિયા ના થાય જતો રૂપિયા તો 1.5 લાખ હાલો બીજું શું? 5 લાખ 8 લાખ ની વાત ના કરે.
છેલ્લા 2 લાખ કરી આલતી 2 લાખ એમ? હા. ના પણ 1.5 લાખ માં રાખો ને હવે. લાવો તારે હેડો. અને લોકેશન અમારે નાખી દો છમનભાઈ ના મોબાઈલ. હા ઈ તો વાંધો નહીં, હું લાજ દઉં. નામ શું છે? નામ ભેમજી. ભેમજી નામ. ઓવે. હારું તો. હા તો ઈ જા, પૈસા જોઈ લે પેલા. હવાલો એટલો પટાઈ દીધો. પૈસા જોઈ લે. હવાલો એટલો પટાઈ દીધો. હા પટાઈ લે. હા તો હું હવે જાઉં. હારું તો. ના ના ઉભા રહો પેલા અમને જોઈ રહ્યો તો પૈસા હા જોઈ લો. પૂરા છે? બંડલ છે આપડે ચક ગણ્યા. ના ના બંડલ માં તો પૂરા થઈ. હારું તો હું જાઉં ને. આમ તો હારું પેકિંગ તો. છે ને તોડલ નહીં એટલે રેડી. હારું તો તાર. તમારું કામ થઈ જાય છે હો? એ હારું. કાળું હા તો દહા જબર કઈડેરા. નહીં કાળો જગ્યા બદલાવો, જગ્યા આ તો ખાઈ ગયા ખાઈ દહા. એટલે જગ્યા તો આ ત્રીજી જગ્યા બદલાઈ છે તો ડહા તો નહીં ચેડો મેલતા. બા છે ચીવી આવે. બાઈક તો આવે થાય. હા આપડે તો આ જગ્યાએ નહીં જાવું. હા લખી જગ્યા છે આપણે. તો એમ કરશે અત્યારે ને તારે જાવું છે ખાલી કરાવવા કે મોડા જાય ખાલી વાર સાચે પછી જાવ પછી હાલ જાવ તો હાલ. તો તું પાણી તો લઈએ ક્યાં લઈ આવ? હા જા ટુકડું જ પાણી નહીં. ગમે અહીંયા લઈ આવે. સાચી પૈસા અહીંયા થોડા ગણાય. પૈસા તો આયા જ છે. હા. હવે જાય ઉલી હેડો ને અહીંયા અતારી ને અતારી જાય ને પાણી પીને. હાર તો હાડો તો અહીંયા જાય હે. અને પૈસા પૈસા હા ના મિલાય. મિલ દે ને યો લઈ જશે. ખીચા મિલ દે. યાર લોકેશન તો આ દેખાડે. એવું હે? હવે આ ઘરથી પૂરી ઘરથી ખબર નહીં. બરાબર. થોડાક આગળ જાય ને હે ને લોકેશન બતાવે. હે હમ. લોકેશન તો આવ્યો આવડે. ઓય હવે આરું ઘર આ રીત બતાવે. તો આ ડોબા જાય જ ને. અહીં જતી બરાબર. આ જ છે. અરે તે શું છે? તારું નામ પૂછ્યું છે કોણ? ઉઠો મારા બેટા બે ઓળખાતા નહીં, મહેમાન સાહેબ છે, બેહો બેહો બેહવું નહીં. બેહો ને. તમારું નામ ભેમજી? હવે ભેમજી મારું જ નામ ભેમજી, પણ તમે બેહો જ ખરા. કોઈ દાડો મેં તમને ભાડ્યા નહીં. બેહો ને. બેહું નહીં. કેમ શું હતું તાર? થોડું કામ આવ્યું હતું એટલે આવ્યા. આ જમીન તેની છે? આ જમી એમ? હા. આ જમી તો આમ તો હું વાવું છું, પણ 10-15 વર્ષથી વાવું છું, એટલે મારા ઘરના જેવી છે. કોણ? ના, પણ તોય તેની છે, તમારી નહીં. આ તો અમારી નહીં તો હું એ કહું. આ છે અમારે ભાઈ ભીખો રે ને, ભીખો ઈ એની. તો એ ભાઈએ હવાલો આલ્યો છે અમને કે આ અમારે જમીન ખાલી કરવાની, વેચવાની. ભાઈ કહેતા હતા મારે કે ખાલી નહીં કરતા. એમજી કે નામ છે એનું, એટલે આયા તા. એટલે હવાલો આલ્યો એમ તમને? ઓય ભીખે હવાલો આલ્યો. વિખેદ આલ્યો છે ને. પણ તમે તો એક કરાવી હવાલો લેવા તો લાગતા જ છો ને. તમને હવાલો એને શું જોઈને આલ્યો? આ હમણાં ખાયો આર્યો હમણાં. હાલું આજ ઓહો, તમે મારા ઉપર હશે એમ? તાર કના ઉપર એટલે તમે મને ઓળખો, હું કોણ છું? મારું નામ છે ભેમો. એટલે તમે મને ઓળખા વગર હાથ ઉપાડો એટલે? એ ગમે પેલો અમને ઓળખે છે. લે તને વળી શું ઓળખું? ચાથી આવું તો પહેરીને આવ્યું છે. સમાન જે આને ઓળખાણ આલો. હાલો જી પેલી એક વળગાડ ઓળખાણ આલો. કોણ છો તમે? ચાથી આયા બે? નહીં ઓળખતા? પેલી જ્યાં એક આને વળગાડ. ઓળખતા જ નહીં તમે. કોણ છે નાતની? કોણ છો તમે એમ તો કહો. કાળું ડોન છે. તું કાળો મને ડોહો મારું- એના ઘરનો મારે કેટલા ટકા? મારું નામ નહીં વાપર્યું તે. હવે તારા જેવા કાળો ડોહો અલ્યા. કેટલાય આયા છે. આ વળી તો જો હું બોલે જમીન ખાલી કરતું નથી. ઓહો, એમ જ છે. એમને ઉપાડો તાર, ઉપાડો. એમને નહીં, નહીં. હાલે. લે શું છે? આ રમકડા તો મારા ઘરે છોકરા કાયમ રમતો હોય. મારી પેઢી હાથથી આ તો શું હતું ભયા? તું તને જમીન તો ખાલી કરતો નથી એમ. પણ તમે તો મેં અહીંયા કીધું તું પ્રેમથી વાત કરી હતી. તમે પકડ મારી લે, તું પકડ. મારી વાત તો સાંભળો. પણ તમે મારી વાત સાંભળો એકદમ ના. આમ લાય, આમ લાય. હા, લ્યો. આ પાસે ડાલું પકડ તું. એટલે ડાલું તો પણ તમે મારી વાત એકદમ ની તો સાંભળો. મેં અહીંયા પ્રેમથી વાત કરી. હવે એ 10-15 વર્ષથી જમીન વાવવા હાલે ને, બરોબર? હા. તો ભલે આ ધારો કે જમીન વાવવા હાલે ને, તો અમે એનો ઉપકાર માને. પણ હવે મને તાત્કાલિક જમીન ખાલી કરવાનું કીધું. એને મને 10 દાડા અઠવાડિયા પહેલા કીધું હોય તો હું ખાલી કરી આપ. ઈ વાત તો હાચી. હવે એને ડાયરેક્ટ ખાલી કરવાની કીધી. તો હવે મારે તમે જુઓ કપાસ ને આ ભાત ઝાડે કરી 3 લાખ રૂપિયા તો હું મહિને સીઝન લઉં છું. આ મહિને તો હવે મહિને ને તઈ. તો તું કેટલા લે છે? મહિને નહીં તો? 12 મહિને.
ઈ તો મારે થોડુંક પણ મારે આ ઉતાવળમાં એક તો તમે ભોડું આયા છો ને બે એટલે એ એમ કહે ના તાર જમીન ખાલી કરવાની જ નહીં કરવાની અમારે 1.5 લાખ રૂપિયા જમીન ખાલી કરવાના આલ્યા પણ ઈ વાત તમારી તું હાચી 5 લાખ આલ તો તને મેલ દો તું પણ મારી કઈ પૈસા હતો તો હું ખાલી છું લ્યા મારા ત્યાં કાંથી પૈસા છું લ્યા માંગો ભોડું હોઠું લે એ જાવા દો ને કામ ના પણ તમે આ મેટર માં ને જો હું સંભાળે આ જો ટ્રેક્ટર છે ડાલુ છે બાઇક છે આ ટેમ્પર તો બરોબર છે પણ આ ઢાળ તો અમાર પાડોશી નું છે હારું ના આય તું આય પોરે પકડ્યા પકડ લે વાગે સાહેબ એ વાગે કહું છું ખાલી વાગે કરી વાગે ખાલી કરી હાલ ને કરી ખાલી એમ હા એટલે મારું બેટું ખાલું તો કરવું પડશે કા બે આયા છે મને મારા વગર મેલ છે નહીં એને ખાલી કરી દઉં બોલ હે ખાલી કરવી છે સારું ખાલું કરી દઉં મેં તો ઉપર હા પણ એમ ને ઉપર જો ત્યારે બેક મને વળગાડવા દે મને વળગાડ એટલે હવે કરવા જાઓ હે હા બેટો સદક તો મારા બેટો તું એક આ પડ્યું ને એક આ રહ્યું ને બાઈક પડ્યું છે ને કશું લેવા નહીં રહ્યો 10 રૂપિયા આપણે ઉલ્યાને જમીન નહીં હાલ આપણે બતાવી છે ભલે બેટા એ ખોપો માર હાર વેચતા આપણે અમે ઉલે ડહા કરી દેવાય હાઈટ તો છે હે તારો હા બેહો બાવળમ ડહા તેઓ કેડા તારે ખાઈ ગયા ખાઈ એ ઉલ્યા ને આ બધે એને લ્યા મોઢ આયો મારું બેટું હાથે કરીને નુલ્યા કોઈ પગ ઉપર ખોડ્યો છોડ્યો આના કરતા 50,000 રૂપિયા લઈ લીધા હોત ને તોય સારું હતું આ તો મારો ટ્રેક્ટર ને બાઈક ને મકાન ને હાકન બધું પડ્યું રહ્યું અને 50,000 રૂપિયા માંથી રહ્યો આના કરતા 50,000 રૂપિયા લીધા હોત ને શાંતિથી ખાલી કરીને જતો રહ્યો ને મારું સાધન ને આધન તો આવત આ ઘરે હું તો વેસાતું આવી જોત પણ હવે શું કરવું હે અત્યારે હવે મારા બેટા બથાઈ પડ્યું મારા તો આખું